कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे। बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल में सदैन्य दंडवत। अहींया आ जग्याना प्रांगण में दिव्य देवालय में विराजता युगल सरकार भगवान श्री राधा कृष्ण ने सदैन्य प्रणाम। नगा लाखा बापानी आ जग्याना सौ आराध्य देवो, आ परंपराना सौ महंतो, वर्तमान महंत श्री राम बापू परम सरल सौजन्यशील एवं व्यक्तित्व जेमनु छे, एमना स्नेह ए गोवाळियाओना वंशमां ए परंपरामां प्रगट थयेला दरेक मालधारी पोतानी जातने ए रीते श्री कृष्ण साथे सीधा संकळायेला समझे छे। अने आ भक्ति योग ए आनंद पण आपे, गौरव पण आपे अने आपणने भक्त तरीके सावधान पण राखे। विज्ञानना माध्यमथी आ कथाधारा साथे जोड़ायेला देश अने विदेशना सौ श्रोताजनों, व्यासपीठथी सौनु हृदयपूर्वक स्वागत। सौना हृदय में विराजमान परमात्मा ने प्रणाम। सौने जय श्री कृष्ण, जय द्वारकाधीश। आम तो कथा पूरी थवाना समये शुरुआत थाय छे। पहले दिवसे तमे सौए खूब भावथी भागवतजीनी पोथी यात्रा काढ़ी अने अहींया श्रीमद भागवत भगवान ने पधराव्या। बावळियाळीनी नगालाखा बापानी जग्यामां जे प्राचीन स्थान छे त्यां दिव्य अने भव्य मंदिरनुं निर्माण थयुं अने एनी पुनः प्रतिष्ठा विधिपूर्वक संपन्न थई। अने ए अवसरे आ 8-10 दिवसनो जे दिव्य प्रसंग आयोजित थयो छे, आप सौए उत्साहथी श्रद्धाथी एक कुंभ जेवुं वातावरण ऊभुं कर्युं छे। हमणां ज कुंभ मेळो पूरो थयो। सतत मने पण 15-17 दिवस कुंभ मेळामां રહેવાનો અને ત્યાં
કથા દ્વારા પ્રભુની વાંગમય પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થયો. એટલે ચારે બાજુ જે રીતે ટેન્ટ ઊભા થયા છે, સૌના ઉતારાની વ્યવસ્થા થઈ છે, સૌના ભોજનની વ્યવસ્થા થઈ છે. કથા માટે અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આમ જે વિવિધ પ્રકારની રચના થઈ છે, એનાથી આખું એક કુંભ મેળા જેવું વાતાવરણ રામબાપુએ ઊભું કર્યું છે. આપણે સૌ આજથી લઈ અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતના માધ્યમથી દ્વારકાનાથની વાતો કરીશું, શ્રી કૃષ્ણની લીલાઓનું ગાયન કરીશું. ભગવાને જે ઉપદેશ આપ્યા છે ભગવદ્ ગીતામાં વચન દ્વારા અને શ્રીમદ ભાગવતમાં પોતાની લીલા દ્વારા, એ ઉપદેશોનું સ્મરણ કરીશું. જેમ પાણી ડોળું થઈ ગયું હોય, એ ડોળું પાણી પીવાય પણ નહીં, કારણ કે પ્રદૂષિત પાણીને કારણે જ મોટાભાગના રોગ થતા હોય છે. પણ એ પાણી ડોળું છે એટલે ફેંકી ન દેવાય, કારણ કે પાણીની જ્યાં તકલીફ હોય, માંડ માંડ પાણી મળતું હોય, એ પાણીને કેમ ફેંકી દે? जल है तो कल है, ऐसा कहा जाता है. जल ही जीवन है. અને એટલા માટે આપણા વડીલો આપણને સમજાવે છે કે વાણી અને પાણી એ સમજી સમજીને વાપરો. વાણી વગર એ નહીં ચાલે અને પાણી વગર પણ નહીં ચાલે. પણ ડોળું પાણી પીવાય નહીં, અને પાણીની તકલીફ હોય એમાં ડોળું પાણી ફેંકી પણ ન દેવાય. પણ એ પાણીને નિર્મળ કરવું જોઈએ. એક ઉપાય તો એ છે કે ગળને ગાળો. વસ્ત્રપૂતમ પીબેત જલમ, આવી શાસ્ત્રની આજ્ઞા છે. વસ્ત્રથી પવિત્ર કરી અને એ જળને પીવું. એનો અર્થ બેનો, ગળનું બાંધવું, ગળને ગાળીને પીવું. એમાં પૂરા આવે, એમાં બીજા બધો કચરો આવે અને આપણા પેટમાં જાય, એ બરાબર નહીં. જેમ પાણી પ્રદૂષિત હોય છે અને શરીરની અંદર અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે, એમ ઘણીવાર આપણી વાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. અને પ્રદૂષિત વાણી એ સાંભળવાથી, બોલવાથી આપણા મનની અંદર રાગદ્વેષના રોગ ઉત્પન્ન થાય. તો પછી જેમ શરીરને કષ્ટ પડે, એમ મનને ક્યાંય ચેન ન હોય, શાંતિ ન હોય. મનમાં વ્યગ્રતા હોય, અશાંતિ હોય. આપણી હાવ તળપદી ભાષાનો શબ્દ છે અહક થાય, સુખ ન લાગે, અહક થાય. એટલે વાણી અને પાણી એ બંને દૂષિત ન હોવા જોઈએ. આમ તો આપણે ત્યાં એમ કહેવાય કે જળમાં મળ નહીં, અને જળ એ પવિત્ર જ છે. આપણે પૂજા કરીએ, આપણે યજ્ઞ કરીએ તો શરૂઆતમાં બધું પવિત્ર કરીએ, એ જળ છાંટીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આવું કહીને આપણે પવિત્ર કરતા હોઈએ છીએ. આપણી જાતના ઉપર પણ માર્જન કરવાનું અને પોતાની જાતને પવિત્ર કરવાની. અને જે કંઈ પૂજા દ્રવ્યો હોય જેનાથી આપણે ભગવાનની પૂજા કરવાની છે, એ બધા પૂજા દ્રવ્યોને પણ પાણીથી પવિત્ર કરવાના. પાણી પવિત્ર જ છે અને પવિત્ર કરનાર છે. એમ વાણી પણ જો ભગવાન માટે વપરાય, ભગવાનને હૃદયમાં રાખીને બોલાય, તો વાણી પવિત્ર જ છે. સંતોની વાણી એટલા માટે પવિત્ર છે. એ વાણી સાંભળતા આપણને શાંતિ એટલા માટે થાય છે. એ વાણી સાંભળતા આપણું મન એટલા માટે પવિત્ર થાય છે કે એ વાણી નિર્મળ છે. સત્યવાણીની અદ્ભુત શક્તિ
એ ખોટું બોલી ન ખોવી. સત્ય છે ને એ વાણીનું તપ છે. સત્યપૂતમ વદેત વાક્યમ, સત્યથી પવિત્ર કરી અને વાણી બોલવી, વસ્ત્રથી પવિત્ર કરી અને પાણી પીવું, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, આ બધા ભાગવતના ઉપદેશો છે. દ્રષ્ટિથી પવિત્ર કરી જમીનને અને પછી ડગલું ભરવું. એનો અર્થ દ્રષ્ટિથી પહેલા ધરતીને પવિત્ર કરવી, મતલબ પહેલા જોઈ લેવું ત્યાં કીડા મંકોડા જીવજંતુ તો નથી ને વાલા. આપણો પગ પડે અને નિર્દોષ જીવડા મરી જાય, આપણને પાપ લાગે. અજાણે એવું થાય, એ પાપનું પણ પ્રાયશ્ચિત ગૃહસ્થ માણસે કરવું પડે છે. તો બને ત્યાં સુધી જીવ હિંસા ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એટલા માટે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પગલું માંડવું ધરતીને દ્રષ્ટિથી પવિત્ર કરીને, એટલે કે જોઈ જોઈને હાલવું, જોઈ જોઈને ડગલા ભરવા. કોઈ મરી ન જાય એ અર્થમાં પણ, અને જોઈ જોઈને ડગલા ભરવા એનો મતલબ એમ કે આપણે કુમાર્ગે ન જઈએ, જોઈ જોઈને ડગલા ભરવા. ન જાવું ન જા કુમાર્ગે કદાપી, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને, એ વિચારી વિચારીને ડગલા ભરું છું, પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, વિચારી વિચારીને, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. પૃથ્વીના પટ ઉપર ભગવાને આપણને રમતા મૂક્યા છે. ફરો, આનંદ કરો, જ્યાં ગમે ત્યાં. તમને જ્યાં ગોઠે ત્યાં તમે રહો, પણ જ્યાં જાઓ ત્યાં સમજી વિચારીને જાઓ. જે દિશામાં ડગલા ભરો સમજી વિચારીને ભરો. આવી સીધી સાદી વાત. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈ, નિડર થઈને ફરો, નિડર થઈને જીવો. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની, પણ નિડર થઈને કોણ ફરે? ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. હે ફક્ત એક મારા, ફક્ત એક મારા ગુરુથી ડરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને હું શું કરું છું. નિડર થઈને જીવવું, કારણ કે ભય એ મૃત્યુનું બીજું નામ છે. નિર્ભય થઈને રહો, પણ જીવનમાં એકાદ જગ્યા તો એવી હોવી જોઈએ કે ત્યાં આપણે ડરવાનું હોય.
જો આપણને આપણું કલ્યાણ જોતું હોય તો જે તમારું કલ્યાણ ઈચ્છે એને આધીન થઈને જીવો અને એનાથી ડરવાનું રાખો. બાપાથી ડરવાનું રાખો કે મારા બાપા ઠપકો આપે. મેં જોયું છે ઘણા પરિવારોમાં કે એને ઘેર છોકરા થઈ ગયા હોય તો એના બાપાથી બીતો હોય કે ના ભાઈ મારા બાપા ખીજાય. બાપાથી ડરે. બાપાથી ડરે એ પછી બીજી વાત, પોતાના ગુરુથી ડરે કે મારો ગુરુ મારો કાન પકડે ને મને ઠપકો આપે તો મરવાનું થાય, મારાથી આ કામ ન થાય, મારાથી ખોટે માર્ગે ન જવાય. અને ત્રીજું, પ્રભુથી ડરે. ગુરુ ગોવિંદ એક દુગ્ધા કો દૂર ભેદ. મારો ઠાકર નારાજ થાય એવું મારાથી કાંઈ ન થાય. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું. ધર્મની મર્યાદાને લઈને, દ્વારકાવાળાને માથે રાખીને, ગુરુનો થોડો મનમાં ભય રાખી એની મર્યાદા રાખીને, ભરવાડ સમાજ હોય કે આપણા અન્ય સમાજો હોય, દરેકનું એક શ્રદ્ધા કેન્દ્ર છે, એક શ્રદ્ધા સ્થાન છે. અને એ શ્રદ્ધા સ્થાન સાથે સૌ જોડાયેલા હોય. જ્યાંથી કોક તમને એમ કહે ભાઈ આ ખોટું કર્યું બાપા, તે દ્વારકા વાળો રાજી રહે એમ જીવો બાપા, એની કૃપા છે, આનંદ કરો, વ્યસન ન કરાય બેટા, ખોટે માર્ગે ન જવાય, ખોટા કામ ન કરાય. આપણા હરિહરાનંદ બાપુ એની પેલી માળા, બહુ પ્રસિદ્ધ પદ છે ને આપણું ભજન, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે. હે મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, મારા ગુરુજીના નામની હો. એ ગાઓ, બધાય ગાઓ, તાળી પાડતા. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આપણે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. હે અવળું ચલાય નહીં હો માળા છે. એ અવળું ચલાય નહીં હો માળા છે ડોક. હે મારા ગુરુજીના નામની હો માળા છે ડોક. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં.
મર્યાદાથી આપણે બધા બંધાયેલા છીએ. એ મર્યાદાનું નામ જ છે ધર્મ. જીવનમાંથી જો એ ધર્મ નીકળી જાય તો ધર્મેણ હીના પશુભિ સમાના, તો પછી મનુષ્યમાં અને પશુમાં કોઈ અંતર ન રહે. ભરવાડ સમાજ પશુપાલક સમાજ છે, માલધારી મેનલી. અત્યારે તો તમે ઘણું બધું કરો છો અને ભગવાનની દયા છે ખૂબ. જમીનમાં, બીજામાં, ત્રીજામાં, ઉદ્યોગમાં, ધંધામાં ઘણું બધું તમે કરો છો. ગુરુ મહારાજની કૃપાથી, ઠાકોરજીની દયા, મોટા ભાગના સુખી છે. શિક્ષણ પણ ધીમે ધીમે વધતું જાય છે. પણ મૂળે પશુપાલક. દ્વારકાનાથ માટે એટલા માટે પ્રેમ, એ એટલા માટે આપણો ઈષ્ટ, એને એટલા માટે ધણી ધાર્યો કે એ ગોપાલ છે, પશુપાલક છે. આ શ્રીમદ ભાગવત અહીં લખ્યું જ ને તમે, શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા. કૃષ્ણ પણ ગોપ છે, તમે બધાય ગોપ છો. ગોવાળીઓ, એ ગોવાળિયામાં કૃષ્ણ વડો ગોવાળિયો. 360 એ ગોવાળ ટોળે મળ્યા, એમાં વડો રે ગોવાળિયો કોણ થાશે? એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, કૃષ્ણ ગોવાળિયા, અરે તુજ વિના ધેણમાં કોણ જાશે? આપણો શબ્દ છે ધણ. તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને જાગવા દૈતણા દૈથરા અને ઘીતણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે? આવું આપણે પાયું આપણા ગોપાલ કૃષ્ણને, અને એના પ્રસાદ રૂપે આપણે આવું જ બધું પીધું. આ જ પીવાય ને આ જ ખવાય, એના સિવાયનું ન ખવાય, એના સિવાયનું ન પીવાય. આપણે કૃષ્ણની બિરાદરીના છીએ. માલધારી પોતે દૂધ પીવાને બદલે પોતે ઘી રોટલા એવું ચોખ્ખું ખાવાને બદલે દૂધ ભરી દે ડેરીઓમાં. એ સારું છે, આપણે પશુપાલક છીએ, એ આપણો ધંધો છે, એવું કરવું પડે, કરવું જોઈએ, ધંધો છે. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્યકર્મ સ્વભાવજમ. પણ એ રૂપિયાથી પછી આપણે ફાક્યું લઈ આવીએ અને એ ફાક્યું ખાઈએ દિવસમાં કેટલી બધી. એ રૂપિયાથી આપણે ન પીવાનું પીએ તો ક્યાંક દ્વારકા વાળો રાજી નહીં એમાં. દૈતણા દૈથરા, અરે જે તે કચરો છે ને એ પેટમાં ન રાખે સાચો ગોવાળિયો હોય ને. એ અટાણે જે કચરા વધ્યા છે નાના નાના શહેરોની અંદર પણ, ફાસ્ટ ફૂડ જેને તમે કહો છો, ચાઉમીન. મેં પૂછ્યું કે આ શું છે, તો કે એ એક આઈટમ છે. નાના નાના શહેર સુધી પહોંચી ગયું. ના, વન્સ ઇન અ વાઇલ ઇટ્સ ઓકે, ત્યાં સુધી ઠીક, કોગદી વળી ત્યાં સુધી. પણ છોકરાઓને આપણા રોટલા ભાવે નહીં. જો કે તમારામાં તો એ નહીં થતું હોય, પાક્કી વાત. પણ બાજરાના રોટલા અને હવારના પોરમાં ટોપરિયા આપણા છોકરા ન ખાય, એને બદલે બ્રેડ અને બટર, એ આપણો ખોરાક નહીં. આ બધું જે વિદેશનું છે એ આપણો ખોરાક નહીં. માલધારી તો હવારના પોરમાં ક્યાં ગયો ભરતભાઈ? 2 તાહળી દૂધ પી જાય. મને કે ત્યાં સુધી મને આમ અડપ જ ન આવે. ઘણાને ચા પીવે નહીં ત્યાં સુધી અડપ ના આવે.
અને એ મને કહેતો હતો, મને કે સવારના પોરમાં મારે 2 તહાળી દૂધ જોઈએ. મેં કીધું તું ગમે એ વેપાર કર, પણ રેજે આવો જ, તારું ખાનપાન આવું જ રાખજે, વ્યસનથી આઘારે જો. દહીં તણા દહીં થરા અને ઘી તણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે, એ જાગને જાગવા. એટલે આપણા વડીલો, આપણા બાપાના બાપા કેવા કડે ધડે, કારણ કે શારીરિક પરિશ્રમ, ખોરાક ખાચા અને દ્વારકાનાથનો ભરોસો. એટલે જાજી ચિંતા નહીં કે દેવ દ્વારકા વાળો બધું હરખું કરશે. એ માથે બેઠો ધણી વાળો માથે બેઠો, પછી હે નહીં ચિંતા. એટલે લાંબુ જીવતા હતા, નિરોગી જીવન જીવતા હતા. એક ગામમાં, આખા આ વિસ્તારમાં બધાને લાંબી આયુષ્ય, 100ની નીચે તો કોઈ મરે જ નહીં. બધા લાંબુ જીવન, નિરોગી જીવન જીવે. એટલે પત્રકારોને રસ પડ્યો, તો એ ગામમાં ગયા કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ કરીએ આ બધાનું, આ દેખાડવું જોઈએ, આપણે લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. તો એ પત્રકારો ગયા એ ગામમાં, લોકોને મળ્યા કે ભાઈ તમારા ગામમાં બધા 100 વર્ષની ઉપર જીવે છે, એ વાત સાચી? તો હા, હાવ સાચી વાત. અમારા ગામમાં 100ની પહેલાં તો કોઈ જાતું જ નથી. અકાળ મૃત્યુ અમારે ત્યાં થતું નથી. મોટા પહેલાં નાના મરતા નથી. મોટાએ નાનાને કાંધ આપવી પડતી નથી. આ રામરાજ્યની એક નિશાની છે કે મોટાએ નાનાને પોતાની નજર સામે મરતા જોવા પડતા નથી. એ પણ રામરાજ્યની એક નિશાની છે, રામરાજ્યનું એક લક્ષણ છે. બધા પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય છે. તો અમારે ત્યાં બધા નિરોગી અને લાંબી આયુષ્ય ભોગવે. એ કે એનું કારણ શું? તો કારણ ભાઈ હું, અમે ચોખ્ખી હવા છે, અમારા ખાનપાન ચોખ્ખા, અને કોઈ વ્યસન છે નહીં, અને ઉપરવાળાનો ભરોસો. એટલે અમે કાંઈ ખોટી ચિંતા બળી મરતા નથી. અને ગામમાં હંપ છે, મહેનત કરીએ છીએ અને મહેનતનો રોટલો ખાઈએ છીએ. એ કે અમારા ગામમાં તો તમને રોગની વાત જવા દો, કોઈ દુબળો પાતળો માણસ તમને નહીં મળે. એ કે હા, એ વાત સાચી. અત્યાર સુધીમાં અમે જેને જેને મળ્યા બધા કડે ધડે છે, બધા મજબૂત. પણ કે ન મળે, અમારા ગામમાં કોઈ દુબળો પાતળો તમને જોવા ન મળે. એમાં એક દુબળો પાતળો વયો આવતો હતો હાથમાં બેગ લઈને. એટલે પત્રકારોએ કહ્યું, ઉભારો, તમે એમ કહો છો કે અમારા ગામમાં કોઈ દુબળો પાતળો પણ જોવા નહીં મળે? આજો આવે, હાવ અડી રહ્યો છે. કેવો દુબળો પાતળો, લેંઘો ને એની માથે બુસ્કોટ પહેર્યો છે અને હાથમાં બેગ છે. આ દુબળો પાતળો નથી? એ તો કે હા, એ દુબળા પાતળા ખરા. તો કે તમારા ગામના નહીં? તો કે અમારા ગામના ખરા, ડોક્ટર છે. હવે આવા બધા જ્યાં રહેતા હોય ત્યાં ડોક્ટર બચાડો ભૂખ્યો જ મરે ને. અને અમે કહીએ છીએ કે ભાઈ તું વયો જા, અહીંયા તારું નહીં હાલે દવાખાનું, અમે કંઈ માંદા પડતા નથી. ને કદાચ માંદા પડીએ તોય અમે દેહી ઓહડિયા કરીએ છીએ, જેની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય. તો આવું ખાવાવાળા, આવું જીવન જીવવાવાળા ગોપ, આ ગોપ જ્ઞાન ગાથા છે. એમાં વડોરે ગોવાળિયો કોણ થશે? શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ગોપાલ છે. તમે બધા પશુપાલક છો. ભગવાન શિવ પશુપતિ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્યમ વસાનમ વરેણ્યમ. ભગવાન શિવ પશુપતિ છે અને ભગવાન કૃષ્ણ પશુપાલક છે. કૃષ્ણના બધા સખા ગોવાળિયાઓ પશુપાલક છે. પશુપતિ મહાદેવ. પશુ એટલે કોણ ખબર? પાશબદ્ધ જે છે તે પશુ છે.
પાશથી જે બંધાયેલો એ પશુ. આપણે આપણા પહુડાને બાંધવા પડે, એના ખીલા હોય. સવારે ધોઈને પછી ગાયને છોડી મૂકીએ ને એટલે ધણમાં જાય, પણ હાંજ પડે ધણ પાછું આવે અને ગાયને પોતાનું વાછરડું સાંભળે. અહીંયા વાછરડું ખીલે બાંધેલું ભાંભરતું હોય અને ગાય ગોંદરેથી ગામમાં આવે ને એટલે ઉતાવળા પગલાં ભરતી હોય. પણ એમાંય પોતાની શેરીમાં જ્યાં પહોંચે અને પોતાના વાછરડાને ભાંભરતું સાંભળે, ત્યાંથી તો ગાય હળી મૂકે, દોટ મૂકે અને પોતાના વાછરડા પાસે જાય, વાછરડાને ચાટવા માંડે, વાછરડું ધાવવા માંડે ગાયને. આ આપણી સંસ્કૃતિના આ દ્રશ્યો આપણે જોઈને મોટા થયા છીએ. હું પણ ગામડામાં જન્મ્યો, ગામડામાં મોટો થયો. હું તે ગાયને ધણમાં મૂકવા જાતો. મેં તે ઢૂંઢિયાની વાહે માંડવી ખેંચી છે. મેં તે મરણા હેંક્યા છે ખળાવાડીમાં પગર નાખ્યા પછી. રાતના વાહુ એના માટે પણ ખેતરમાં ગયા છીએ. આ એરોપ્લેનમાં તો હમણાં ફરતા થયા, જ્યારથી આ કથાની દોડાદોડી વધી ત્યારથી. બાકી ગામડાનું જીવન જીવ્યા છીએ અને તેથી એની મજા પણ માણી છે, એટલે ખબર છે. હાવ ફળિયામાં ખાટલા નાખીને ન્યા જ હુતા હુતા ચાંદરણા ગણતા ગણતા કઈ ઊંઘ આવી જતી ખબર નહોતી પડતી. આભે ટાંગ્યો ચંદરવો ને એને છેડે બુટ્ટા. ચંદરવો જોયો ને જોતા જ મનને ગમી ગયો. ચંદરવો અમથોએ આમે આપે ઉરમાં રમી રહ્યો. તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા. આભે ટાંગ્યો ચંદરવો અને એને છેડે બુટ્ટા. એ આકાશ દર્શન કરતા કરતા બાળકો સૂઈ જતા અને એ જિંદગી જીવ્યા છે આપણે સૌ. તમે તો એ જિંદગી જીવો છો. શહેરમાં ગયા પછી વાત જુદી, થોડું પરિવર્તન થયું. અમારા ભાગમાં પણ હવે એવું બહુ રહ્યું નથી, પણ એવું જીવ્યા છીએ. બચપણ એ રીતનું ગયું છે. પ્રકૃતિ સાથેનો સીધો નાતો. તો આપણા ખાનપાન શુદ્ધ હોય, પ્યોર હોય. દૂધ વેચી અને આપણે ફાકીના પડીકા, મને તો પેલા ખબર નહોતી કે આ ફાકી માવા. એક જણ આમાં કરતો હતો ને, મને તો એમ કે રામદેવ બાપાએ સમજાવ્યું છે એ પ્રમાણે કંઈક કરતો હશે, આમ વાળ ખરીને. મને કે નહીં, એ ફાકીની તૈયારી કરે છે ને આમ કંઈક કરવું પડે. કેન્સરના પડીકા છે વાલા. અને એને એના જેવું બીજું જે ન પીવાનું હોય એવા કેટલાય વ્યસનો છે. એનાથી પશુપાલક દૂર રહે, એનું ખાનપાન શુદ્ધ હોય.